હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.3 માં ક્વેશ્ચન નંબર 1 to 11 કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 12 થી સ્ટાર્ટ કરીએ. શું કહ્યું છે ક્વેશ્ચન નંબર 12 માં y sin ઇન્વર્સ 1 - x² છેદમાં 1 + x². વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 11 માં આપણે શું જોઈ ગયા તે જોઈએ. તો ક્વેશ્ચન નંબર 11 માં આપણે કોનું વિકલિત મેળવ્યું? cos ઇન્વર્સ આનું આપણે વિકલિત મેળવ્યું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અહીં આપણી પાસે cos ઇન્વર્સ ના સ્થાને શું છે? sin ઇન્વર્સ છે. આનું વિકલિત આપણને મેળવતા આવડે છે. તો આપણે શું કરીશું? આ જે sin ઇન્વર્સ છે એને આપણે cos ઇન્વર્સ માં જો કન્વર્ટ કરી નાખીએ તો આપણું કામ આસાન થઈ જાય. હવે કેવી રીતે કન્વર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો? તો આપણે પરિણામ જાણીએ છીએ. કયું? કે sin ઇન્વર્સ plus cos inverse equal to pi/2. આમાં જો sin inverse ને કરતા બનાવી દઉં તો sin inverse બરાબર pi/2 minus cos inverse. અને પછી ક્વેશ્ચન નંબર 11 ની રીતે આને આપણે સોલ્વ કરીશું. ખ્યાલ આવી ગયો? એટલે આપણે શું કરીએ? તો આપણી પાસે y બરાબર શું છે? તો y equal to sin inverse is equal to, અને શું લખીશું? તો આપણે જાણીએ છીએ કે sin ઇન્વર્સ બરાબર શું? તો pi/2 minus cos ઇન્વર્સ. એટલે આના બરાબર લખાશે pi/2 minus cos ઇન્વર્સ. એટલે શું થઈ જશે? 1 minus બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે x બરાબર શું આદેશ લઈએ? તો આપણને ખબર છે કે બહાર cos ઇન્વર્સ છે તો અંદર બી cos માં હોવું જોઈએ. તો આપણે આના બરાબર શું ધારીએ? તો આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ, મેં તમને લખાવી પણ છે કે 1 - tan square theta છેદમાં 1 plus tan square theta equal to cos 2 theta થાય. એટલે કે ક્વેશ્ચન નંબર 11 ની રીતે જ ગણવાના છે. બરાબર, તો શું ધારવું પડશે? ક્વેશ્ચન નંબર 11 ની રીતે જો ગણીએ તો x બરાબર તમારે tan theta ધારવું પડશે. તો આપણે ધારી લઈએ. ધારો કે x equal to tan theta. હવે તો ક્વેશ્ચન નંબર 11 પ્રમાણે જ ગણવાના છે. therefore theta શું લખાશે? તો theta લખાશે tan inverse x. ચાલો, therefore y બરાબર શું થઈ જશે? pi/2 minus cos inverse 1 minus tan square theta છેદમાં 1 plus tan square theta is equal to pi/2 minus cos inverse. આ કોની ફોર્મ્યુલા? cos 2 theta ની. હવે ખ્યાલ આવ્યો? આપણે pi/2 minus cos inverse શા માટે કર્યું? કારણ કે cos inverse હોય તો અંદર cos 2 theta આવવાનો જ છે, આપણને ખબર છે એક્ઝામ્પલ નંબર 11 પ્રમાણે. એટલા માટે આને કન્વર્ટ કરી નાખ્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો is equal to pi/2 minus 2 theta ક્યારે લખાય? તો 2 theta cos inverse ની રેન્જમાં હોવું જોઈએ. ચેક કરી લઈએ એની રેન્જમાં આવે કે નથી. બરાબર, તો ચાલો આપણી પાસે કન્ડિશન છે 0 less than x less than 1. therefore ચાલો શું આદેશ લીધો? tan theta. તો tan કોની વેલ્યુ 0 થાય? તો tan 0 x એટલે tan theta અને tan pi/4. therefore 0 less than theta less than pi/4. therefore ચાલો કેટલા વડે ગુણવું પડશે 2 theta લાવવા માટે? 2 વડે. તો 2 into 0 એટલે 0. ચાલો 2 into theta અને 2 into pi/4 કરો તો pi/2 આવી જાય. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે 2 theta belongs to open interval 0 to pi/2. અને આપણે જાણીએ છીએ કે ઓપન ઇન્ટરવલ 0 pi/2 એ કોનો સબસેટ છે? ક્લોઝ ઇન્ટરવલ 0 pi નો. એટલે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે 2 theta એ 0 pi માં છે. કારણ કે 2 theta આમાં હોય તો આમાં હશે જ, આનો સબસેટ છે એટલા માટે. બરાબર, ખ્યાલ આવી ગયો? જે 2 theta belongs to close interval 0 pi થશે. ના શું છે? તો cos inverse નો
વિસ્તાર, એટલે cos ઇન્વર્સ ના વિસ્તારમાં હોવું જોઈએ. તો 2θ એ cos ઇન્વર્સ ના વિસ્તારમાં છે, therefore આપણે 2θ લખી શકીએ. ચલો, એટલે તમારી પાસે શું આવ્યું? ફાઇનલી y equal to pi/2 minus 2θ, એટલે y is equal to pi/2 minus 2 into, ચાલો θ એટલે શું થાય? tan inverse x. Therefore dy by dx is equal to, ચાલો pi/2 નું શું થાય? તો pi/2 એટલે અચળનું વિકલિત 0 થાય, minus 2 into tan inverse x નું શું થાય? 1/1 plus x. એટલે ફાઇનલી તમારો આન્સર શું આવવાનો? તો -2 ના છેદમાં 1 plus x. ખ્યાલ આવી ગયો? લખી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 13 જોઈએ. શું કહ્યું છે? y equal to cos inverse twice x છેદમાં 1 plus x square, જ્યાં -1 less than x less than 1 છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ, કઈ કે 2 tan θ છેદમાં 1 plus tan square θ હોય તો equal to sin 2θ થઈ જાય. એટલે જો તમે x બરાબર tan θ લેવો તો શું થઈ જાય? 2 tan θ છેદમાં 1 plus tan square is equal to શું થઈ જાય? sin 2θ. એટલે બહાર cos ઇન્વર્સ છે અને અંદર sin 2θ છે. તો આપણે એક કામ કરીએ, આપણને ખબર પડી ગઈ કે અંદર sin આવવાનો છે, તો જો અંદર sin આવવાનો હોય તો બહાર પણ આપણે શું લઈ આવીએ? sin ઇન્વર્સ લઈ આવીએ. તો એના માટે શું કરીએ? તો આગળ જે એક્ઝામ્પલ કર્યું તે જ રીતે કરીએ. શું કરીએ? તો જોજો, y બરાબર cos ઇન્વર્સ 2x છેદમાં 1 plus x square છે. બરાબર, આ ફોર્મ્યુલાનો યુઝ કરવો હોય તો અંદર તો sin આવી જશે, એટલે બહાર sin ઇન્વર્સ આવવું જોઈએ. તો આપણને ખબર છે કે cos ઇન્વર્સ ને sin ઇન્વર્સ માં કેવી રીતે કન્વર્ટ કરી શકાય? તો જાણીએ છીએ pi/2 minus sin ઇન્વર્સ, તો twice x છેદમાં 1 plus x square. બરાબર, હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધારી લઈએ tan θ, તો આપણી પાસે અંદર sin 2θ આવી જશે. તો ધારો કે x equal to tan θ, therefore θ બરાબર શું થઈ જશે? tan inverse x થઈ જશે. એટલે આપણી પાસે y શું આવશે? તો y equal to pi/2 minus sin inverse. હવે x ના સ્થાને tan θ મૂકી દઈએ તો 2 tan θ છેદમાં 1 plus tan square θ. હવે ખબર પડી pi/2 માઈનસ શા માટે કર્યું? તે pi/2 માઈનસ કરીશું તો જ આપણી પાસે આ ફોર્મ્યુલા સેટ થશે. હવે is equal to શું થઈ જશે? pi/2 minus sin inverse. આના બરાબર શું લખાય વિદ્યાર્થી મિત્રો? તો sin 2θ લખાય. એટલે sin 2θ is equal to pi/2 minus, હવે જો sin inverse of sin 2θ બરાબર 2θ ક્યારે લખાય? તો 2θ ની રેન્જમાં હોવો જોઈએ. બરાબર, ચાલો તો બતાવી દઈએ. pi/2 minus શા માટે કર્યું તે ખ્યાલ આવી ગયો ને? કારણ કે sin ઇન્વર્સ અંદર sin આવવાનું જ છે, એટલે બહાર મેં પહેલેથી sin ઇન્વર્સ લઈ આવ્યો. આ જ કામ તમે છેલ્લે પણ કરી શકો. બરાબર, ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે કન્ડિશન આપી હતી જુઓ, -1 less than x less than 1 છે. therefore ચાલો x બરાબર શું છે? tan θ. એટલે tan કોની વેલ્યુ -1? તો -pi/4 ની. less than x tan θ છે, less than tan pi/4. ચાલો therefore -pi/4 less than θ less than pi/4. બે વડે ગુણીએ તો therefore -pi/2 less than 2θ less than pi/2. બરાબર, એટલે therefore શું આવશે જોજો? 2θ belongs to open interval -pi/2 pi/2. અને ઓપન ઇન્ટરવલ છે તે ક્લોઝ ઇન્ટરવલ નો હંમેશા સબસેટ થાય. એટલે કોનો સબસેટ છે? ક્લોઝ ઇન્ટરવલ
માઇનસ પાઈ બાય 2 કોમા પાઈ બાય 2, એટલે આપણે એવું કહી શકીએ કે 2 થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ છે, અને ઓપન ઇન્ટરવલ એ ક્લોઝ ઇન્ટરવલનો સબસેટ છે, એટલે 2 થીટા પણ આની અંદર હોવાનો જ, એટલે therefore 2 થીટા belongs to minus pi by 2 pi by 2, અને આ શું છે તો sin ઇનવર્સ નો વિસ્તાર છે, બરાબર. એટલે 2 થીટા belongs to sin ઇનવર્સ નો વિસ્તાર, એટલે 2 થીટા sin ઇનવર્સ ના વિસ્તારમાં છે, તો sin ઇનવર્સ of sin 2 થીટા બરાબર 2 થીટા લખી શકાય, કારણ કે વિસ્તારમાં છે. ચાલો pi by 2 minus 2 થીટા કોની વેલ્યુ આવી? y ની. therefore આપણે કિંમત મૂકી દઈએ તો y equal to pi by 2 minus 2 થીટા એટલે tan inverse x. મોટે ભાગના એક્ઝામ્પલમાં આદેશમાં tan થીટા જ આવતું હોય છે. ચાલો એટલે હવે શું થશે? dy by dx શોધી કાઢીએ તો dy by dx is equal to pi by 2 નું 0 minus 2 constant tan inverse નું 1/1 plus x, એટલે ફાઇનલ આન્સર તમારો આવવાનો -2/1 plus x. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 14 જોઈએ. શું કહ્યું છે? y equal to sin inverse of twice x into square root of 1 minus x square. કન્ડિશન છે -1/2 less than x less than 1/2. આપણે ચેપ્ટર નંબર 2 માં આ પ્રકારના એક્ઝામ્પલ જોયા જ છે વિદ્યાર્થી મિત્રો. શું કરવું પડે આ પ્રકારના એક્ઝામ્પલમાં? તો આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ કે 2 sin θ * cos θ, બરાબર, અથવા તો 2 cos θ * sin θ. તો એના બરાબર શું લખાય? તો sin 2θ. એટલે વિદ્યાર્થી મિત્રો જો હું x બરાબર sin θ અથવા cos θ આદેશ પણ લઈ શકાય, જરૂરી નથી કે sin θ જ લઈ શકાય, બરાબર, cos θ પણ લઈ શકાય. પણ માની લો કે હું sin θ લેઉં છું, તો x બરાબર sin θ લેઉં તો 2 sin θ into square root of 1 minus sin square એટલે cos square નું cos, એટલે 2 sin θ into cos θ એટલે શું થઈ જાય? sin 2θ. એટલે બહાર sin ઇનવર્સ છે એટલે અંદર sin આવવું જોઈએ, આવી ગયું. એટલે એકદમ સિમ્પલ છે. આપણે x બરાબર શું ધારી લઈએ? sin θ, બરાબર. આ પ્રકારના એક્ઝામ્પલ આપણે જોયા જ છે. એટલે આપણે શું કરીશું? અહીં ધારી લઈએ, ધારો કે શું ધારી લઈએ કે x equal to sin θ, બરાબર. તમારે cos θ ધારવું હોય તો પણ ધારી શકાય, બરાબર. ચાલો therefore ત્યાં આપણે ડિટેલમાં ચર્ચા કરી જ હતી. શા માટે ડિટેલમાં ચર્ચા કરેલી? કારણ કે આપણે અહીં એનો યુઝ કરવાનો છે ને એટલા માટે, બરાબર. ચાલો હવે થીટા શું થઈ જશે? sin inverse x. ચાલો therefore y શું થશે તે જોઈએ. તો y equal to sin inverse 2 x ના સ્થાને sin θ મૂકી દો into square root of 1 minus sin square theta થઈ જશે. x ની વેલ્યુ sin θ છે ને એટલા માટે. ચાલો is equal to sin inverse 2 sin theta into square root of 1 minus sin square cos square theta, બરાબર. ચાલો is equal to sin inverse 2 sin theta cos square નું શું થઈ જાય? માનાંકમાં cos. જો કે આપણા સિલેબસમાં બધું ધન જ થઈ જતું છે, તે છતાં બતાવી દઈએ. એટલે sin inverse 2 sin theta. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, થીટા એ કયા ચરણમાં છે તેના પર cos ની વેલ્યુ ડિપેન્ડ છે, બરાબર. તો આપણે આનો યુઝ કરીએ. હવે તો શું છે? -1/√2 less than x less than 1/√2 છે, બરાબર. therefore જોજો x ના સ્થાને શું મૂકવાનું છે? sin θ મૂકવાનું છે. એટલે sin કોની વેલ્યુ -1/√2 થાય? તો sin π/4 ની 1/√2 થાય, અને આગળ માઈનસ લગાડી દો. less than sin θ less than sin π/4. ચાલો therefore શું લખાશે? તો -π/4 less than θ less than π/4, બરાબર. -π/4 ને π/4 માં મોટું કોણ છે? π/4. એટલે π/4 પછી આવશે અને -π/4 પહેલા આવશે, બરાબર. ચાલો આટલું થઈ ગયું. હવે જોજો થીટા શું છે? -π/4 થી π/4 માં છે,
એટલે થીટા -π/4 π/4 માં એટલે આ રીતે છે। એનો મતલબ કયા ચરણમાં છે થીટા? તો થીટા એ પહેલા અથવા ચોથા ચરણમાં છે અને પહેલા અને ચોથા બંનેમાં cos કેવો આવે? પોઝિટિવ આવે, બરાબર? એટલે થીટા કયા ચરણમાં છે? પ્રથમ ચરણ, પ્રથમ અથવા ચતુર્થ, અને બંને ચરણમાં cos કેવો આવે? પોઝિટિવ આવે, એટલે આપણે અહીંયા cos થીટા લખી દઈએ, બરાબર? કારણ કે શું લખવાનું? તો કારણ કે cos થીટા ગ્રેટર ધેન 0 હોય તો એનો માનાંક ધન આવે। શા માટે ગ્રેટર ધેન 0 છે? કારણ કે -π/4 થી π/4 માં છે। ચાલો, એટલે ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ, આ કોની ફોર્મ્યુલા? 2 sin થીટા cos થીટા, sin 2 થીટા ની, બરાબર? ચાલો, ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે 2 થીટા ક્યારે લખી શકીએ? 2 થીટા એ sin ઇનવર્સ ની રેન્જમાં હોય, એટલે કે વિસ્તારમાં હોય। આટલે સુધી તો કર્યું જ છે। ચાલો, બંને બાજુ 2 વડે ગુણી કાઢીએ, એટલે આપણી પાસે શું આવવાનું? 2 થીટા belongs to open interval -π/2, π/2, અને એ આપણે જાણીએ છીએ કોનો સબસેટ છે? તો એ છે સબસેટ ક્લોઝ ઇન્ટરવલ નો, સાઇન છે ને એટલા માટે। ચાલો, એનો મતલબ એવો થયો કે 2 થીટા belongs to -π/2, π/2, અને આ શું છે? તો આ છે sin ઇનવર્સ નો વિસ્તાર। એટલે આપણે એવું કહી શકીએ કે 2 થીટા એ sin ઇનવર્સ ના વિસ્તારમાં છે, અને 2 થીટા જો sin ઇનવર્સ ના વિસ્તારમાં હોય તો અહીં 2 થીટા તમે લખી શકો। ચાલો, therefore y equal to થીટા એટલે શું વિદ્યાર્થી મિત્રો? sin ઇનવર્સ x છે। ચાલો, હવે આપણે આનું વિકલન કરીએ તો dy/dx equal to 2 into, ચલો, sin ઇનવર્સ નું શું આવે? 1/√1 - x², એટલે ફાઇનલ આન્સર તમારો આવો આવવાનો 2/√1 - x। ખ્યાલ આવી ગયો? લખી લો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.3 નો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ, એટલે કે ક્વેશ્ચન નંબર 15 જોઈએ, પરંતુ તેના માટે તમને આ ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ cos 2 થીટા ની ફોર્મ્યુલા શું આવે? તો cos² થીટા sin² થીટા, બીજી 1 - 2 sin² થીટા, અને ત્રીજી 2 cos² થીટા -1। તો તમે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, તો આ કઈ બંધ બેસે આમાં? તો નંબર 3 જ બંધ બેસશે। શા માટે? કારણ કે x બાબતે તમે cos થીટા લઈ લેવો તો 2 cos² થીટા -1 થઈ જાય, અને 2 cos² થીટા -1 એ કોની ફોર્મ્યુલા છે? cos 2 થીટા ની। એટલે અહીં શું આવી જાય? cos 2 થીટા આવી જાય, બરાબર? એટલે આપણે શું કરીશું? x બરાબર ધારી લઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં cos નો ફોર્મ્યુલા આવે અને બહાર sec ઇનવર્સ છે, તો એક કામ કરીએ, શું કરીએ? sec ઇનવર્સ ને cos ઇનવર્સ માં કન્વર્ટ કરી દઈએ પહેલા, તો આપણું કામ થોડું આસાન થઈ જાય। તો આપણી પાસે શું છે? y equal to sec ઇનવર્સ 1/, બરાબર? તો હું શું કરીશ? અને cos ઇનવર્સ માં કન્વર્ટ કરા, તો આપણે જાણીએ છીએ કે sec ઇનવર્સ નું શું થાય? વ્યસ્ત cos ઇનવર્સ થાય, અને અંદર જે પદ છે તેનું શું થઈ જશે? વ્યસ્ત 2x² - 1, બરાબર? હવે sec અને cos એકબીજાના વ્યસ્ત છે, એટલે એના માટે કાટકોણ ત્રિકોણ દોરવાની કોઈ જરૂર નથી, કારણ કે ત્રીજી બાજુની આપણને જરૂર પડવાની જ નથી, બરાબર? જે રીતે sec અને cos છે તે રીતે બીજું કોણ આવે? sin સાથે cosec એકબીજાના વ્યસ્ત છે, અને tan હોય તો cot એકબીજાના વ્યસ્ત છે, બરાબર? એટલે કાટકોણ ત્રિકોણ દોરવાની જરૂર નથી। આપણે જાણીએ છીએ કે sec હોય તો તેનું cos થઈ જાય, ઇનવર્સ છે તો ઇનવર્સ લખી દેવાનું, અંદર જે પદ છે તેનું વ્યસ્ત લઈ લેવાનું, એટલે ફાઇનલી મેં શેમાં કન્વર્ટ કરી નાખ્યું? cos માં। શા માટે? મારે આ ફોર્મ્યુલા યુઝ કરવું છે। હવે આપણે ધારી લઈએ, તો ધારો કે
x = cos થીટા। હવે જો x બરાબર જો cos થીટા હોય તો થીટા શું થશે cos ઇન્વર્સ x। therefore y શું થશે y થશે cos ઇન્વર્સ 2x ના સ્થાને cos થીટા મૂકી દઈએ તો 2 cos સ્ક્વેર થીટા -1 બરાબર is equal to cos ઇન્વર્સ। ચાલો 2 cos સ્ક્વેર થીટા -1 કોની ફોર્મ્યુલા છે cos 2 થીટા ની? આ દરેકે દરેક ફોર્મ્યુલા તમને યાદ હોવી જરૂરી છે। એટલે અહીંયા આવવાનું 2 થીટા। હવે વિદ્યાર્થી મિત્રો અહીં 2 થીટા ક્યારે લખી શકાય? જો 2 થીટા એ cos ઇન્વર્સ ની રેન્જમાં હોય। આપણા સિલેબસમાં તો બધા જ દાખલા આવા છે બરાબર, એ છતાં આપણે બતાવી દઈએ। આપણા સિલેબસમાં જેટલા પણ એક્ઝામ્પલ છે દરેકે દરેકમાં રેન્જમાં છે એ ટાઈપની જ કન્ડિશન આપેલી છે, તો તે છતાં આપણે બતાવી દઈએ। તો 0 x (1/√2)। ચાલો x બહુ શું ધાર્યું છે આપણે cos થીટા ધાર્યું છે એટલે અહીં શું લખવાનું cos કોની વેલ્યુ 0 તો દરેકને ખબર cos π/2 ની વેલ્યુ 0 cos થીટા અહીં શું લખાશે cos π/2। therefore જો વિદ્યાર્થીઓ શું ભૂલ કરશે તે આ રીતે બેઠો લખી દે π/2 થીટા π/2। વિદ્યાર્થી મિત્રો આ ખોટું છે। શા માટે ખોટું છે? π/2 એટલે 90 અને π/4 એટલે 45। તો 45 એ 90 કરતા કોઈ દિવસ મોટો થાય એંગલ ન થાય બરાબર। એટલે અહીંયા તમારે શું કરવું પડે? જો નિયમ ન ખબર હોય તો આ રીતે કરી નાખવાનું। આટલું તો ખબર જ છે ને π/4 કરતા π/2 મોટો આવે છે, ખરેખર સાચું આ રીતે લખાય બરાબર। એનું એક કારણ છે, કારણ કે cos એ π/2 થી π/4 એટલે પહેલા ચરણની અંદર ઘટતું વિધેય છે એટલા માટે આવું થાય। પણ તો વધતું ને ઘટતું ન આવડે ને તો તમને એટલો તો ખ્યાલ આવતો જ હશે કે π/2 એ π/4 કરતા મોટો છે, બસ આ લોજિકનો પણ યુઝ કરી શકો। હવે શું કરીએ? બંને બાજુ 2 વડે ગુણી કાઢીએ એટલે π/4 ને 2 એ ગુણી કાઢીએ તો π/2 થઈ જશે। અહીંયા આવી જશે 2 થીટા અને આવી જશે π/2 થી π। એટલે તમારો જે 2 થીટા છે એ શું થવાનો? belongs to ઓપન ઇન્ટરવલ π/2, π। આપણી પાસે cos છે બરાબર, એટલે cos ઇન્વર્સ ની રેન્જ તો ક્લોઝ માં આવે તો લખી દો કે અહીં આ કોનો અપગણ છે? આ 0 થી π નો અપગણ છે। એનો મતલબ એવો થયો π/2 થી π છે એ 0 થી π માં આવી જ જાય વિદ્યાર્થી મિત્રો બરાબર, એટલા માટે। એટલે therefore 2 થીટા belongs to closed interval 0 π અને ક્લોઝ ઇન્ટરવલ 0 π એ શું છે? તો cos ઇન્વર્સ નો વિસ્તાર છે બરાબર। therefore 2 થીટા શું આવી ગયો? cos ઇન્વર્સ ના વિસ્તારમાં, એટલે આપણે 2 થીટા લખી શકીએ કોના બરાબર? y બરાબર। therefore y is equal to 2 into ચાલો થીટા એટલે cos ઇન્વર્સ x, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો y નું થઈ જશે dy/dx into 2। ચાલો cos ઇન્વર્સ નું શું થાય? તો -1 ના છેદમાં √1 માઈનસ x²। એટલે તમારો ફાઇનલ આન્સર આવવાનો -2 ના છેદમાં √1 માઈનસ। ચાલો આવી ગયું। તો અહીં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.3 કમ્પ્લીટ।